મિત્રો આજે આપણે આ દાદાને મળશું. એમનું નામ છે કાનજીભાઈ વૈદ્ય. એને MWB હર્બલ લાઈફ કંપનીમાં એને એક આ મસાનો પાવડર બનાવ્યો છે. તો મસા માટેનું કારગર ઉપાય છે. એમ કહે છે કે મસા ટૂંક સમયમાં આ દવા જો લેવા મળે ને તો 5 જ દિવસમાં આરામ થાય છે, અને 2 મહિનામાં મસામાં ઓપરેશન કરાવવાનું હોય ને તો ઓપરેશન બંધ રહે એવી વસ્તુ એણે બનાવ્યું છે. તો આ પ્રોડક્ટ છે, હું તમને બતાડું છું. આ પ્રોડક્ટ છે પાઇલ્સ વીરા પાવડર છે, અને ગંગત ચૂર્ણ છે, અને એક કેપ્સ્યુલ છે. તો એનો ઉપયોગ અને એનાથી શું શું ફાયદા થાય છે આ આપણે વૈદ્ય કાકા પાસેથી સાંભળશું, કાનજી દાદા પાસેથી. તો આનાથી શું ફાયદા થાય છે દાદા? આનાથી ફાયદા પેલું તો એક તો જાણે આજે તમારે ગુદાની અંદર આજે આવા મચ્છા થતા હોય છે, હા, અને એમની ગુદાની અંદર પણ અલ્સર ઝીણા ઝીણા અલ્સરો થાય. બારે આવે એટલે આપણે એને મચ્છો કહીએ છીએ. અને જયારે અંદર હોય ઝીણે ઝીણે હોય ત્યારે ડોક્ટર એમ કે એને અલ્સર થયા છે અંદર. બરોબર. ટૂંકમાં જે ગુદા માર્ગની અંદર જે આંતરની અંદર ઝીણા ઝીણા જે થાય એ આપણે એને અલ્સર કહીએ છીએ. એ ટૂંકમાં એને આંતરની આપણે એને અંદરની ગરમી કહીએ. બરાબર. ગરમી જ્યારે બહાર આવે ને ત્યારે આપણે મચ્છા રૂપે બહાર આવે કે જેવું નાનું એવું ટોપકું આમ થાય, મીંદડીના આંચળ જેવું નાનું એવું, ત્યારે આપણને ખબર પડે કે મને મચ્છા છે. પછી એની અંદર પાછી બીજી વસ્તુ કે ચાંદી હોતી પડે. ચાંદી પડે એટલે આપણે એને કહીએ હરસ, કારણ કે ત્યાં ફુગા જેવું થાય. બરોબર છે. એટલે આપણે એને એમ કહીએ છીએ કે આ હરસ છે. પછી બીજા નંબરમાં કે વધુ આપણે એકદમ આપણે કબજિયાત થઈ ગયો હોય અને ફરતો આપણે રીંગ મળે હાકડી થાય, રીંગ હાકડી થાય ગરમીની હિસાબે. પછી આપણે એકદમ કઠણ જાડું આવે એટલે ત્યાં ચોલાય એટલે આપણે એમાં ફીચરે પડે છે. બરોબર છે. આપણે ગુદાના 3 રોગ છે આ. એક જાણે ફીચર પડે, બીજું હરસ થાય, ત્રીજું મચ્છા થાય. બરોબર છે. આ બધા આપણે ગરમીના કારણે થતા હોય, પણ આ એનો અક્ષિસ ઇલાજ આ પાવડર છે. બરોબર છે. આ પાવડર લેવાથી હાવ રેડી થઈ જાય છે મસા? પાવડર લેવાથી હાવ રેડી થઈ જાય. ઓછામાં ઓછા 5 થી 7 દિવસમાં જે તમને બ્લડ પડતું છે તો બ્લડ પડતું અટકી જશે અને આરામ થશે. ઓછામાં ઓછું 1 થી 1.5 મહિનો તમે 1.5 મહિનાની આસપાસ તમે દવા લેશો એટલે તમારું ઓપરેશન કોઈ પણ બાબતની કોઈ જરૂર નહીં પડે. બરોબર. સાથે આપણે આ કેપ્સ્યુલ આવશે. બરોબર છે. આ કેપ્સ્યુલ હારવાર લેવાની હોય છે? કેપ્સ્યુલ હારવાર લેવાની હોય. બરોબર છે. સવાર સાંજ 2 લેવાની છે. સવાર સાંજ 2. એનાથી આંતરની ગરમી એકદમ હલ થશે. બરોબર છે. બીજું આ છે આપણે અંગત ચૂર્ણ, કે જયારે આપણે એકદમ વધારે ટોયલેટમાં વાર લાગતી હોય, જાડુ આવતો હોય તો એકદમ પતલો કરી અને આ એસનથી આપણે ટોયલેટ કરી શકશું. બરોબર છે. માટે મિત્રો જે કોઈને હરસ મસાની પ્રોબ્લેમ હોય તો અવશ્ય જાણ કરવી, એક વખત જાણ કરવી, જાણ કોઈ પણ ને કરવી, અથવા તમારે કોઈ પણ ને હોય તો અવશ્ય વાપરો અને આરામ મેળવો. થેન્ક યુ દોસ્તો, આભાર.